એક છોકરો હતો જેને લાગતું કે તે કશામાં સારો નથી. રોજ તે બીજાને આગળ વધતા જોતો, વધુ માર્ક્સ, વધુ પ્રશંસા, વધુ આત્મવિશ્વાસ. તે મનમાં વિચારતો, હું ક્યારે એમના જેવો બની શકીશ નહીં. એક દિવસ એક વૃદ્ધ શિક્ષકે તેને કહ્યું, બીજાઓ કરતા આગળ વધવાનો પ્રયાસ ન કર, ગઈકાલ કરતા સારું બનવાનો પ્રયત્ન કર. છોકરાએ નક્કી કર્યું કે હવે તે માત્ર એક નાનું પગલું લેશે. તે દરરોજ 30 મિનિટ વાંચન કરતો, થાક લાગતો હોવા છતાં થોડો અભ્યાસ કરતો. કેટલાક દિવસો નિષ્ફળ ગયો તો કેટલાક દિવસો હાર માનવાની ઈચ્છા થઈ, પણ તેણે છોડ્યું નહીં. સમય પસાર થયો. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. જે લોકો તેને અવગણતા હતા એ હવે ધ્યાન આપવા લાગ્યા. જે છોકરો પોતે પર શંકા કરતો હતો તે બીજાઓ માટે પ્રેરણા બની ગયો. અને ત્યારે તેને એક સત્ય સમજાયું, મોટી સફળતા મોટા ઉહાળાથી નથી મળતી, પરંતુ દરરોજ લેવાતા નાના પગલાંથી મળે છે.